21 વર્ષની યુવતી ઉપર દુષ્કર્મના આરોપમાં વડોદરાના કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્રની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. નંદેસરી પોલીસને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચે અનિરુદ્ધસિંહ ગોહિલને ઝડપી પાડ્યો. અનિરુદ્ધસિંહ ગોહિલ પર 21 વર્ષીય યુવતીએ વારંવાર હોટલમાં લઈ જઈ અને દુષ્કર્મ ગુજાર્યાની નંદેસરી પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ મુજબ દુષ્કર્મ બાદ પીડિતા ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવ્યાનો પણ અનિરુદ્ધસિંહ ગોહિલ પર આરોપ લાગ્યો છે. અનિરુદ્ધસિંહ ગોહિલની ધરપકડ કરી નંદેસરી પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 21 વર્ષની યુવતી ઉપર દુષ્કર્મના આરોપમાં વડોદરાના કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્રની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. નંદેસરી પોલીસને સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચે અનિરુદ્ધસિંહ ગોહિલને ઝડપી પાડ્યો. અનિરુદ્ધસિંહ ગોહિલ પર 21 વર્ષીય યુવતીએ વારંવાર હોટલમાં લઈ જઈ અને દુષ્કર્મ ગુજાર્યાની નંદેસરી પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ મુજબ દુષ્કર્મ બાદ પીડિતા ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવ્યાનો પણ અનિરુદ્ધસિંહ ગોહિલ પર આરોપ લાગ્યો છે. અનિરુદ્ધસિંહ ગોહિલની ધરપકડ કરી નંદેસરી પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.